ક્રિષ્ના વોટર પાર્કના સુરેશ કણસાગરાએ પોતાના સગા ભાઈ હરિભાઈ કણસાગરા પર માર મારવાનો આક્ષેપ લગાવ્યો છે, જેને લઈ સમગ્ર વિવાદ મામલે કોંગ્રેસ અગ્રણી હરિ કણસાગરાનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું હતું કે ગઈકાલે અમારી ભાણેજના માંડવાનો કાર્યક્રમ હતો। સુરેશ ગઈકાલે ક્રિષ્ના પાર્ક ખાતે આવ્યો હતો અને સાંજે અહીંયા જમ્યો અને ત્યારબાદ નાટક ચાલુ કર્યા હતા। માર મારવાના ખોટા આક્ષેપ સાથે સુરેશ 108 સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા ગયો હતો। સુરેશ મારો નાનો ભાઈ છે, અમે વારંવાર મને બદનામ કરવા માટે આવી ખોટી ફરિયાદો કરે છે। અમારી વચ્ચે મિલકતનો ભાગ પડી ગયો છે, તેમ છતાં આવું વારંવાર કરી મને બદનામ કરે છે। કુવાડવા રોડ પર આવેલ ક્રિષ્ના પાર્કમાં પણ સુરેશ અને તેના પુત્રે ગેરકાયદેસર ફેક્ટરી બનાવી છે, જે સમજાવવા જતા ત્યારે પણ માર માર્યાની ખોટી ફરિયાદ કરી હતી। ભાઈઓ ભાગમાં મેં સાઇન કરી આપી છે, જ્યારે સુરેશભાઈને સાઇન કરવાની બાકી હોવાથી ખેલ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું। ગઈકાલે સાંજે 5 વાગે મારી ભાણેજની દીકરીના માંડવો હતો અહીંયા, એટલે મારી ભાણેજ એટલે એમને એટલી જ ભાણેજ થાય, એ બંને માણસ અહીંયા આવ્યા હતા। આવો કોઈ બનાવ બન્યો નથી। અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે, એને કોઈની સલામણીથી મને બદનામ કરવા માટે, મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે, મારા ક્રિષ્ના પાર્ક રિસોર્ટમાં ગ્રાહકી ઓછી થાય અને કેમ નુકસાન થાય એવા બદ ઇરાદેથી રાતે 9:30 વાગે જમી લીધા પછી એમ્બ્યુલન્સ 108 બોલાવી। અમારા જે પ્રસંગ હતો તેમાં ડૉક્ટર પણ હતા। ડૉક્ટરે ચેક કર્યું કે ભાઈ કાંઈ છે નહીં, તમે તમારે શાંતિથી ઘરે વયા જાઓ ને તમારી ગાડી મોકલું, તમારે બતાવવું હોય તો ઓકાડમાં તમે બતાવી આવો। છતાં પણ એને ધરાર 108 બોલાવી પોતે અને સિવિલમાં દાખલ થયા અને સિવિલમાં જઈ અને એવું કીધું કે મને ઢોર માર મારવામાં આવ્યો છે, મને બદનામ કરવા માટે, આવી ખોટી ફરિયાદ કરવા માટે થઈને સિવિલમાં ગયા। એના અમારી પાસે ક્રિષ્ના પાર્કમાં સીસીટીવી કેમેરા છે, લગ્નમાં પણ કેમેરા લઈને લોકો શૂટિંગ કરવા આવ્યા હોય છે, એમાં પણ કેમેરા છે। આવી જ ફરિયાદ આની પહેલાં વોટર વેલી રિસોર્ટ કે જેમાં હું ડાયરેક્ટર છું, કુવાડવા રોડ ઉપર, એમાં એની બિનકાયદેસર હર્બ ફેક્ટરી આવેલી છે એના દીકરાના નામની, એની વિરુદ્ધ એને કહેવા માટે હું ગયેલો કે ભાઈ તમે આમાં બિનકાયદેસર આપણી ફેક્ટરી છે, પાર્કિંગમાં છે, તમારી પાસે આપણે ફાયર એનઓસી નથી લીધેલું અને ટીઆરપી ગેરમુક્ત કેસ થયો ત્યારે મારી ઉપર થયો તો પાછો કેસ થશે, એના કરતાં તમે ફેક્ટરી ફેરવી લ્યો એવું કહેવા માટે ગયેલો। છતાં પણ એણે એના મેનેજર પાસે મારી વિરુદ્ધમાં ન કોઈ આધાર પુરાવા વગર, ન સીસીટીવી ફૂટેજ વગર કે મને માર માર્યો, મને મારી નાખવાની ધમકી આપી, એવી ઢીકાપાટોનો માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી, એવી ખોટી ફરિયાદ ને અરજી કુવાડવા પોલીસ સ્ટેશનમાં કરેલી। આ બીજી વખત કરે છે, એટલે વારંવાર મને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કરે છે। અમારું ભાગ થઈ ગયો છે, આ એનું એમઓયુ છે કે એમઓયુ અમારા સગાવાલા ભેગા રહીને લોટરી કરાવેલું એમઓયુ છે, એમાં એના દીકરાની બંનેની સહી લીધેલી છે, બંનેના ફોટા છે, અમારા પણ બંનેના ફોટા છે। ત્યારબાદ આ એમઓયુ બન્યું 2024માં 10મા મહિનામાં। ત્યારબાદ અમારા સમાજના આગેવાન અરવિંદભાઈ, છગનભાઈ, ફિલ્ડ માર્શલ ગ્રુપ કે જે ઉમિયા સમાજના પ્રમુખ છે, એને એની ઓફિસે સ્પીડવેલે સમાજના 4 આગેવાનોની રૂબરૂમાં એને બોલાવી એના એડવોકેટ પરેશ કુકડિયા કરીને લઈ આવેલા ભેગા। અરવિંદભાઈ કે હરિભાઈ આ તમે સહયોગ કરી દો, તમારી સહયોગ હું તમને એના દીકરાને એના મિસિસને લઈ આવી તમારા દસ્તાવેજ કરાવી દઈશ અને મારી સહયોગ અરવિંદભાઈના કહેવાથી મેં કરી દીધી। અરવિંદભાઈ કે 4-5 દીમાં આવશે, આજે અરવિંદભાઈનો ફોન પણ નથી ઉપાડતો, આવતો પણ નથી અને સહયોગ કરતા નથી, એટલે અરવિંદભાઈને પણ મોટી નુકસાની થઈ છે કે ભાઈ હું સમાજનો ટ્રસ્ટી, આગેવાનો બધા અને તમારું જો આ કરેલું અને મેં કીધું સુરેશે આ પાડે કે હું આવીને કરી જાઉં છું અને તું કરવા ના આવે તો આ વ્યાજબી વાત નથી।
તારા મનમાં કઈ પેટમાં પાપ છે, તારે આ ભાગ જોતો હોય તો આ અપાવી દઉં, આ જોતો હોય તો આ અપાવી દઉં. હરિભાઈને કોઈ પ્રોબ્લેમ નથી.